तो जो पासो तुमने बताओ हटू स्पेशल है हनुमान जी मंदिर आई गयो। यहाँ बहुत कष्ट पड़ रहा है हमको। आए मस्त आम जो यार एकदम कूतरो मन घड़ी थन बीवड़ाई करे हैं। કેમ છો બધા? હો મજામાં જ છો તો સ્વાગત છે તમારું મારા એક નવા વ્લોગમાં। મસ્ત મજાની બપોર થઈ જાય ને બપોરના વાગી રહ્યા 12:30 અને જો અત્યારે હું શાંતિથી બાઇક ઉપર બેઠો અને વિચારું કે આજ શું આખો દી કરું, કંટાળો આવી જાય, બહુ વધારે કંટાળો આવે છે, શું કરું એટલે વિચારું કે આખો દી શું કરું। આજ બપોરથી જ બ્લોગ ચાલુ કરી દીધો એટલે અલગ અલગ વસ્તુ બતાવીએ તો તમને બતાવાય। તો ગાઈસ હવે જો હાંજ પડી જાય અને ચાવી લઈ લીધી, હવે જવું ડાયરેક્ટ હનુમાનજીએ કવર કાઢ નાખીએ આપણે। તો ગાઈસ ચોમાસું ને એટલે આ વસ્તુ જરૂરથી કરવાની, આમાં કંઈક કરી ગયું હોય ને ગામડે વિસ્તાર એટલે એ નાખીને ગમે તે કરી જાય। તો ગાઈસ જો આ અમારા હંગાત બેટ દરો રમતો હતો અને એને વાગ્યો એટલે દાંત પડી ગયો બધે દાંત પડી ગયો, એક તો આખો દાંત પડી ગયો ને અને એક દાંત હલે। સૌ જો પહોંચી જઈએ હનુમાનજી મંદિરે, દર્શન આજે પણ કરી લો। તો જો પાછો તમને બતાવો હટું સ્પેશિયલ આ હનુમાનજી મંદિરે આવી ગયો અને આ શું શું હે એ બધું તમને ડિટેલમાં બતાવો। આ મંદિર જો આ રોડ હે ને, આ ઝેકડાનો રોડ હે, અહીંયા આવેલું હે આ મંદિર। આ લીમડાનું ઝાડ હે, આ હનુમાનજી મંદિર હે। જો જેવું બધું મસ્ત લીલું લીલું હે, ઝાડવા ને એવું બધું વાવી દીધું હે। ભાઈ મસ્ત મંદિર હે। હું તો દરરોજ અહીં દર્શન કરવા આવું છું કે તમને ખબર જ છે। અને આપણો ભાઈબંધ શ્લોક એ આય રે એ સમજો કૂતરું આવેલા કઈ તું નહીં ને મને બીક લાગ। હા મને તો બીક લાગે। કાલુ એવું હોય ભાઈ કૂતરાનું નહીં, આમ નામ બોલી જાવ ને એટલે કઈ ના કરે, ભાઈબંધ થઈ જાય નહીં લાગે તો કૂતરું જો બાપા બીક લાગે, ખતરનાક કૂતરું હોય, બીક લાગે સાચું એલા જેવું ખતરનાક જર્મન શેફર્ડ જેવું કૂતરું હોય। કે અહીં જો મસ્ત હનુમાનજીનું મંદિર છે, આ પહેલાં આવતો હતો પણ બહુ સમય પહેલાં, હવે હમણાં કોઈ બ્લોગ ચાલુ કર્યા ને એટલે હું અહીં દરરોજ દર્શન કરવા આવું અને મજા આવે એમ, મન ફ્રેશ થઈ જાય। બાકી આ કૂતરું મને ઘડીક થઈને બીવડાઈ કરે હે। કૂતરું તમે પાડ્યું હે ચેવરે? તો અહીં જો આ ઝેકડા રોડ છે એના પર આ મંદિર આવેલું, પણ ઝેકડા ગામમાં જવાનો રસ્તો આમ ઓલી બાજુ જ છે। તે આપણે ક્રિકેટ રમવી હોય ને તો મજા આવે એવું હોય, આખું એકદમ આમ લાંબુ એટલે અહીંથી જવાની બહુ શું કહેવાય માથા કૂટાઈ નહીં। મસ્ત હે બીચ બનાવી શ્યાં બીચ બનાવ્યું કે ના લે તો રમાય એવું એવું તો એચી મસ્ત ટપે ખાય જો આ મસ્ત રોપી થાય એવું બનાવ્યું હોય, પણ આ બધી આ માટી ને એવું બધું છે ને એટલે થોડુંક આમ અસમતલ થાય। એકદમ સાફ કરી દે તું આ હા સાફ કરી દે ને એટલે આ મસ્ત રમાય એવું થઈ જાય। બાકી જો સામેથી ડાયરેક્ટ આટલે લગીને જો રમાય એવું। આ રહી તમારું અને આ એને મામાનું બરોબર, હનુમાન દાદાનું દર્શન થાય મંદિર। અને આ તે એક લીમડો હે અને આ તે બધું આવેલું। આ શું થયું હેલા કોઠા એક શું ભાઈ કોઠા જ બોલીએ, કોઠા એવી રીત નહીં બોલીએ તો ડાયરેક્ટ કોઠા એવી રીતે તમને બધું કીધું। આ અમુક વાર અમે બેહવાય આવતા હોય, આ મસ્ત જો બેહવાની બહુ મજા આવી જાય। આ હું કોઈ દી વહેલો ઉઠતો નહીં ના કરે, આ મસ્ત વાતાવરણ ને એવું બધું યાર ભાઈ ગામડાને કંઈક મજા જ અલગ હે એ તમને ના યાર તમે હું બોલી ના શકો એવી મજા। સિટીમાં મજા ના આવે, ગામડામાં મજા આવે ના એટલે કોમ્પિટિશન થઈ ગયું બધી સિટી એની જગ્યાએ હરખું હોય ને ગામડું એની જગ્યાએ હરખું, એ કંઈનું કમ્પેરિઝન ના કરે। સિટીમાં આપણને સુવિધા વધારે, હા સિટીનો હે પણ આ ઝેકડામાં રહેવા આવ્યો એના સિટી નહીં ગમતું એટલે એવું હે કંઈક। બાકી ગામડાને મજા યાર બહુ મસ્ત એ તમારે ધાબુ ખુલ્લે એવું હે તો અહીંયાથી આમ ખેતર બેતર દેખાય છે બધું એવું? ક્યાંથી રસ્તો ક્યાં હેલા અંદર હે ઘર? હા હાલ ત્યાં જવું હે ઉપર, ખેતર બેતર બતાવી દઈએ। બસ જો આ રહ્યો ધાબા ઉપર જવાનો રસ્તો, અહીંથી અમારે ફટાફટ નીકળવું પડશે જેમ કે શ્લોકની નાની બેન છે એને આ ઉપર ના લઈ જાય જેમ કે એ પડી જાય, એ હમણાં ઊંઘ પડી જાય। બાકી જો આ પોતરા હે જો હमें हनुमान दादा मंदिर भाई ध्यान रखने जरूर पड़े, यहाँ बहुत कष्ट पड़ रहा है हमको, ये नेचर टाइप है। ओ भाई मस्त आम जो यार एकदम પણ યાર આમ કેવું બતા દેવું હે શ્લોક બતા દો ને 3 2 1 એન્ડ સ્ટાર્ટ। ભાઈ જ્યાં લગીને આમ લાંબી નજર નાખો ને ત્યાં લગીને ટૂંકું કેવું મસ્ત દેખાય। અને જો આ રહ્યું હનુમાનજી મંદિર
અહીંયા રમાય એવું છે, બહુ મસ્ત રમાય એવું. એ આ ગ્રાઉન્ડ કોનું? આના અંદર જવાય એવું છે? નકર અહીં રમવાની કેવી મજા આવે? જવાયું છે ને. એવું તો અહીં રમવાની બહુ મજા આવે. જતા રહેવું. શું જતા રહીશું? મસ્ત વ્યૂ છે ને આ ગામડાની આ મજા ભાઈ. આ હા એ ઘરનું. શું હે? એનું. એ ભેંસ છે કે ખે ભેંસ છે, ભૂંડ. એટલું મોટું કંઈક છે ભાઈ. તો ભાઈ બહુ મસ્ત એકદમ આમ કાલે પડતો ને. એ વી જો હું બાપા જોજે તું કાળિયો એકદમ આવી ગયો, હું ભડકી ગયો. આ કાળિયો ઘડીક થઈને હમણાં બીવડાઈ કરે એક છે ચારે જ બાજુ. અને આમ જો વાદળ એ મસ્ત છે એકદમ. આ કંઈક આવી રીતે તમને બધું અમે બતાવ્યું. તમને કદાચ એવું લાગતું હશે કે આ હનુમાનજી મંદિર બતાવ્યું એમાં શું, પણ યાર આ હું તમને એક્સપ્લેન નહીં કરી કે યાદ આવી ગયો શબ્દ. બાકી મસ્ત છે યાર. આ પહેલાં આ શ્લોકના દાદા રહ્યા એમનું આ બધું હતું, પણ આ શ્લોકનો જન્મ નહોતો થયો એને પહેલાં આ બધું વીજ માર્યું છે. અને હનુમાનજીનું મંદિર છે કંઈક આવી રીતે. ગાઈસ આ બહુ પગથિયા નાના છે એટલે આપણને હરખું ફાવતું નહીં. અહીંથી જો રસ્તો જ છે એટલે અહીંથી તમને ખેતર બતાવું. ભાઈ જો એડવેન્ચર હલો ભાઈ આમ જો કેવું મસ્ત ખેતર છે. અને જો સામે મોરે છે, એ સામે કંઈક મંદિરે છે, જો ફોકસ નહીં આવતું ભાઈ. જો આવી રીતે કંઈક ખેતર છે તમે જોઈ શકો. અને અહીં કંઈ વાયુ જ નથી ને? ના અત્યારે ના વાવે. અહીં કંઈક ફેરવેલું એ વાયુ લાગે જો આવી રીતે છોડ ઉગેલા છે. પણ ભાઈ જો હવે આપણે સાઈડમાં જઈએ એટલે નુકસાન થઈ ગયા ને કમ. જો આ કંઈક વાયેલું આ ઉગ્યું છે, પણ હાલો આપણે સાઈડમાં જઈએ. સમજો ભાઈ મસ્ત મજાનું એકદમ આખું ખેતર. મારે તમારો ફોન થોડોક આમ હલચલ થતો હશે એટલે થોડીક તમને કદાચ મજા નહીં આવતી હોય, પણ વાંધો નહીં હાલો ને. ફટાફટ 150 સબસ્ક્રાઈબર કરાવો એટલે નવો ફોન લાવી દઈશ. નવો નહીં, ફોન બદલી નાખીશ. બાકી સામે આમ જુઓ ને એટલું ઓછું પડે એવું છે. જો જેટલે આમ નજર જાય ને ત્યાં લગીને ખેતર છે. અને જો આ બાજુ તે ખેતર છે ને બધું. હાય મસ્ત. એ અહીં આપણે બેટ દડો રમ્યા કેવી મજા આવે. એ વાત સાચી, અહીં ટપ્પી ના ખાય. પણ અહીં જો વાવેલું છે એટલે બધું હરખું આમ મજા ના આવે. મોર જો એક સામે રહ્યો, પછી એક સામે રહ્યો, પછી બીજો ત્યાં. હા એક સામે રહ્યો. ત્યાંથી નહીં દેખાય તમને ફોનમાં, પણ યાર ગામડામાં રહેવાની મજા જ કંઈક અલગ છે. બાકી જો આવું કંઈક છે મસ્ત મજાનું. वापस से हम एडवेंचर करने जा रहे हैं और अब हम निकल रहे हैं. બાય બાય ગાઈસ. તો જો હવે નીકળીએ ઘર સાઈડ. ગાઈસ આ પ્રમાણે કંઈક તમને બધું બતાવ્યું. હવે નીકળીએ આપણે બાઇક લઈને ડાયરેક્ટ ઘર સાઈડ. તો ગાઈસ હવે જો હાંજ પડી છે અને બાઇકના કવરે નાખી દીધું. બાકી આજનો બ્લોગ સારો લાગ્યો હોય તો લાઈક કરો, ચેનલ પર ના હોય તો સબસ્ક્રાઈબ કરો. મળીએ બીજા નવા બ્લોગમાં. ત્યાં લખી બધાને જય શ્રી રામ.